દાહોદ જિલ્લાના જાલોદ શહેરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જેમાં ગતરોજ સવારે 9 વાગ્યાના સુમારે હોસ્પિટલના શૌચાલયમાંથી એક મૃત નવજાત શિશુ મળી આવ્યું હતું. તો 6-7 માસના અધૂરા માસે જન્મેલા બાળકને તેજી અજાણી મહિલા ફરાર થઈ ગઈ હતી, જેની સીસીટીવીના આધારે પોલીસે શોધખોળ હાથ ધરી છે. તો મળી આવતી જાણકારી અનુસાર જાલોદ સબ ડિસ્ટ્રિક્ટ ખાતે ગઈકાલ અંદાજિત સવારના 9 વાગ્યાના અરસામાં સફાઈ કર્મચારી બાથરૂમની સફાઈ કરવા ગયા હતા, ત્યારે તેને એક નવજાત શિશુ જોવા મળ્યું હતું. તો સફાઈ કર્મચારી દ્વારા બાળકને જોતા તાત્કાલિક હોસ્પિટલના અધિક્ષકનો સંપર્ક કર્યો હતો. તો સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક દ્વારા તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. તો હોસ્પિટલના અધિક્ષક તેમજ પોલીસ દ્વારા બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું, જોકે મેડિકલ તપાસમાં શિશુ મૃત હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસવાની શરૂઆત કરી હતી. તો અધિકારીઓએ શિશુને તેજી દેનારી માતાની ઓળખ અને શોધખોળમાં લાગી ગયા હતા. ત્યારે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી અને આ મામલે સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.